તો વાત કરીએ વડોદરાની. વડોદરામાં લોકસભાના ઉમેદવાર રંજનબેન ભટ્ટના વિરુદ્ધમાં લાગેલા બેનર મામલે ચૂંટણી પંચ હરકતમાં આવ્યું હતું. ત્યારે ચૂંટણી પંચની ફ્લાઇંગ સ્ક્વોડની ટીમ દ્વારા તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી, જેમાં ગાંધી પાર્ક અને જાગૃતિ સોસાયટી પહોંચી ગયા હતા. સાથે જ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જોકે ફાયર સ્ક્વોડના આધારે ચિરાગ સુરતીનું નિવેદન સામે આવ્યું છે અને કહ્યું હતું કે બેનર અંગેની ફરિયાદ મળતા તપાસ કરવામાં આવી છે. હાલમાં બેનર કાઢી નાખ્યા હોવાથી સીસીટીવી ફૂટેજ કેમેરાની તપાસ કરવામાં આવી નથી. શું કહો છો? રંજનબેન વિરુદ્ધ બેનર લાગ્યા અને તમે તપાસમાં આવ્યા છો, શું સમગ્ર વિગત? અમે અત્યારે ચેક કરીએ છીએ ને જો હશે તો ઉતારાડી દઈશ. બેનર રાતના લાગ્યા હતા, સવારે ઉતરી ગયા છે, તો શું તમે એની સામે બી ફરિયાદ સીસીટીવી ફૂટેજના એ લઈને તમે ફરિયાદ દાખલ કરશો ખરા? એ અમારા સ્કોપમાં આવશે તો અમે કરીશું.